ખેર આગળ વાત કરવી છે એ ખેડૂતોની જે વિરોધ પર ઉતર્યા છે ને છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતો એવા છે જે વિકાસના વિરોધી નથી। ભારતમાલા પ્રોજેક્ટનો બનાસકાંઠાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પણ એ એમ નથી કહી રહ્યા કે અહીંયાથી અમારી જમીન નહીં આપીએ કે અહીંયાથી ભારતમાલા પ્રોજેક્ટ ન થવો જોઈએ। એ માત્ર એટલી માંગણી કરી રહ્યા છે કે જમીનના જે બજારના ભાવ છે એ પ્રમાણેના અમને ભાવ મળવા જોઈએ, કારણ કે જંત્રીના ભાવ ઘણા ઓછા છે અને મુખ્યમંત્રી પણ થોડા સમય પહેલા આ વાત સ્વીકારી ચૂક્યા છે એક કાર્યક્રમની અંદર। તો એ ભાવ પ્રમાણે અત્યારના જે જમીનના ભાવ છે એ પ્રમાણે અમને ભાવ મળે અને અમને કોઈ નુકસાન ન જાય, બસ આટલી માંગ છે, પણ એના માટે આંદોલને ચડવું પડ્યું છે। અહીંયા ભારતમાલાના પ્રોજેક્ટની અંદર જે ખૂંટ મારેલો છે એ જગ્યાએ ધ્વજવંદન કરી અને સરકારનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે ખેડૂતોએ। અને અહીંયા અમે એક રજૂ કર્યું છે, એક ચિત્ર દોરીને કે ભાઈ આ બાજુ અમારો ગરીબ ખેડૂત, ગરીબ નહીં પણ લાચાર ખેડૂત, લાચાર એટલા માટે કે આ પાંગળી સરકાર, નફટ નટારી સરકાર ખેડૂતનું સાંભળતી નથી। જ્યારે એને કરેલા ભાજપના મળતિયાઓ અને અન્ય પાર્ટીઓના મળતિયાઓની જમીન જો 4500 રૂપિયા ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે જેનો ભાવ સામાન્ય રીતે 400 થી 500 રૂપિયા સ્ક્વેર ફીટ હોય, એટલે સ્ક્વેર મીટરનો ભાવ 10,000થી લઈને 15,000 સુધીનો ભાવ હોય, એ ખેડૂતને માત્ર 20 રૂપિયાનો ભાવ ચૂકવવી અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે, ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી રહી છે, જે ખેડૂતને ભોગવવું પડે છે, એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો હતો। અમે ઘણા સમયથી આ રજૂઆતો કરતા આવેલા હતા। અમારા વિસ્તારની અંદર ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદન જમીન થઈ છે। અમે સરકાર સુધી આ વાત પહોંચાડી છે કે અમારા ખેડૂતોને ફક્ત 22 રૂપિયા મળે છે, જ્યારે નેતાઓએ જે ભાગીદારીની અંદર એને કર્યું હોય એમને 4500 રૂપિયા મળે છે। આ ભેદભાવ છે, આ વિસ્તારનો ભેદભાવ છે, આખા વિસ્તારની આ પરિસ્થિતિ છે। એટલે સરકાર શ્રી તાત્કાલિક અમને ખેડૂતોને પણ જેવી રીતે એને કર્યું હોય એમને જે ચૂકવણું થયું હોય એવી રીતે અમારું ચૂકવણું થવું જોઈએ, એના અનુસંધાને આજે ધ્વજવંદન કરી પવિત્ર દિવસે એક સંકલ્પ લીધો છે કે અમે આના માટે તમામ ખેડૂતો એકઠા થઈ લડીને પણ અમારો હક અને અધિકાર મેળવીશું। જય જવાન જય કિસાન। અમારી સાહેબ માગી છે કે જે આ ભારતમાલા રોડ છે એમાં જમીન અમારી બધી કપાય છે, એમાંથી અમને ભાવ મળે છે 20 થી 22 રૂપિયા, એને વાળાને મળે છે 4500 રૂપિયા। એટલે સરકારને જમીનની છે તો બધાને ભાવ એક સરખો આલવો જોઈએ ને, એમાં બે ભેદ રાખ્યો એને લઈને અમે બધા ભેળા થયા છે અને કોઈ પણ ભોગે એને આ એને વાળા સરખો આલવું પડશે। અને બીજું એનેની અરજીથી અમારે